કથા. એક નગરી હતી, તેમાં બ્રાહ્મણી પોતાના બે નાના દીકરાઓ સાથે રહેતા હતા. 4 દીકરીઓ હતી, જે મોટી હોવાથી ચારેયને પરણાવી સાસરે વળાવી હતી. બ્રાહ્મણી બંને ધર્મિષ્ઠ અને સંતોષી હતા. વર્ષો થયા તેમના મોટાભાગનો સમય પ્રભુ ભજનમાં ગાળતા. દીકરીઓ હતી ત્યાં સુધી તેમને પ્રભુ ભજન, વ્રત, ઉપવાસ, કથા વાર્તા સાંભળવામાં બાદ આવતો નહીં. પણ ચોથી દીકરી ગયા વર્ષે પરણ્યા પછી ઘરનું બધું કામકાજ બ્રાહ્મણીને કરવું પડતું. ઉંમર 60 વર્ષની થવાથી તે ઝડપભેર કામ કરી શકતી નહીં. તેથી કરીને 4 જણ રસોઈ કરવામાં તેને બીજા કામમાં તેને આખો દિવસ ક્યાંય નીકળી જાય. આનાથી પ્રભુ ભક્તિ તથા કથા વાર્તા સાંભળવાનો સમય રહેતો નહીં. તે મનમાં દુઃખી થતી. એવા પુરુષોત્તમ માસમાં 2 દિવસ બાકી હતા. તેને ચિંતા પેટી કે વર્ષોથી પુરુષોત્તમ માસનું વ્રત કરું છું, અત્યાર સુધી તો એમ પાર પડ્યું, પણ આ વખત પુરુષોત્તમ માસનું વ્રત થઈ શકશે નહીં કે શું તે પ્રભુ જાણે. તેણે પોતાની મનોવેદના બ્રાહ્મણને જણાવી. આપણે 4 દીકરીઓ હતી, તેથી તેનું ઘરનું કામકાજ અને રસોઈ પાણી કરી લેતી. ચારેયને પરણાવી એટલે સૌ પોતાના સાસરે ગઈ. 2 દીકરા છે તે નાના છે, મોટા હોત તો પરણાવેલા હોત તો બહુ ઘરનું કામકાજ કરત. પુરુષોત્તમ માસ બેસવાને 2 દિવસ બાકી છે. અત્યાર સુધી પુરુષોત્તમ વ્રત કરતા આવે છે. આ વખતે મારાથી વ્રત થશે કે કેમ તે શંકા છે, કારણ કે સવારે વહેલા નદીએ નાવા જવું, કાંઠા કરવાનું, પૂજન કરવું, કથા વાર્તા સાંભળી દેવ દર્શને જવું, એમાં અડધો દિવસ નીકળી જાય. પછી રસોઈ ક્યારે કરવી? બ્રાહ્મણ કહે, તારે વાત સાચી છે. મારા પુરુષોત્તમ ભગવાન દયાળુ છે. તું અને હું બંને ખરા અંતરથી તેની પ્રાર્થના કરી, જેથી તેને એ આના માટે કંઈક રસ્તો કાઢશે. તે જ સાંજે બ્રાહ્મણે પૂજાસ્થાનમાં બેસી ભગવાન પુરુષોત્તમને અનેક આજીજીઓની વિનંતી કરી. ભક્ત જો શુદ્ધ હૃદય પ્રાર્થના કરે તો ભગવાન અવશ્ય સાંભળે છે. બ્રાહ્મણીના પ્રાર્થના પ્રભુએ સાંભળી. રાતના છેલ્લા પ્રહરે બ્રાહ્મણીને પ્રભુએ દર્શન દીધા અને કહ્યું, તમે બંને ધર્મિષ્ઠ છો, ભક્તિવાળા છો. તમારી અતૂટ શ્રદ્ધા જોઈ હું પ્રસન્ન થયો છું. તું રાંધવાની કળાકૃતિ મારું સ્મરણ નથી કરી શકતી, તેથી મારું અંતર દુભાય છે. માટે હું તમને દેવતાએ તાવડી અને તપીને આપું છું, જે સવારે તમને રસોડામાંથી મળી જશે. આ વસ્તુ ચમત્કારિક છે. તાવડીમાં તું તવે તો ફેરી છે કે ઉનાળાના રોટલા મળશે અને તપેલીમાં કરચી ફેરી છે કે તું માંગીને શાક કે મેવા મીઠાઈ મળશે. પણ આ વાત તારા પતિ છે એ કોઈને કરવી નહીં. આટલું કહી પ્રભુ અંતર્ધાન થયા. પછી બ્રાહ્મણીની આંખ ખુલી ગઈ. તેમ બ્રાહ્મણે ઝઘડાની સપનાની પ્રભુ દર્શનની વાત કરી. પછી બંને રાત પ્રભુ ભજનમાં ગાળી. સવાર થતાં બ્રાહ્મણ રસોડામાં ગયા. તે રૂપાની તાવડી સોનાની તપેલી જોઈ બંનેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. બંને રાજીના રેડ થઈ ગયા. બંને પ્રભુના ગુણગાન ગાવા લાગ્યા. રસોઈનો સમય થતાં બ્રાહ્મણીને તાવડીમાં તવે તો ફેરી તરત ઉનાળાના રોટલા મળવા માંડ્યા. પછી તપેલીમાં કરચી ફેરવતા મેવા મીઠાઈ મળ્યા. હવે બ્રાહ્મણીને દ્રઢ સંકલ્પ સાથે આવતીકાલથી પુરુષોત્તમ કરવાનો વ્રતનો નિશ્ચય કર્યો. પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે બ્રાહ્મણી સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા ગયા. કાંઠા ગરબાનું પૂજન કર્યું. પુરુષોત્તમ માસની કથા વાર્તા સાંભળી. યથાશક્તિ દાન દક્ષિણા દઈ તેઓ મંદિરે દેવ દર્શન ગયા. બપોર થતાં ઘેર આવી બ્રાહ્મણીએ તાવડીમાં તપેત ફેરવી, એટલે ગરમા ગરમ રોટલાઓ તેની તપેલીમાં કરચી ફેરવી એટલે મિષ્ટાન મળ્યા. બ્રાહ્મણી તેમના દીકરાઓ સાથે મળીને ખાધું. રસોઈનો સ્વાદ જોઈ બંને છોકરાઓ નવાઈ પામ્યા. તેઓ આજ સુધી કોઈ દિવસ આવું ભોજન જમ્યા હતા. આમ કરતાં 2-4 દિવસ ગયા. બ્રાહ્મણી ખુશ છે. માથેથી ચૂલો ગયો. એ સવારથી સાંજ સુધી ભક્તિ કરવા લાગી. છોકરાઓ વિચારે છે કે માં રાંધે છે ક્યારે, નથી ચૂલો સળગાવતો, તેનાથી લોટ બાંધતી, વળી રોજ મીવા મીઠાઈ આવે છે ક્યાંથી? એક દિવસ છોકરાઓ છુપાને આમ બધું જોયું. છોકરા તેના મિત્રને વાત કરી. તેમના મિત્રોએ ગરજી પોતાના માતા પિતાને વાત કરી. બસ 2 દિવસમાં તો આખું કામ તાવડી તપેલી વાત જાણી ગયું. આ વાત રાજા રાણીને કાને ગઈ. રાણીએ બ્રાહ્મણીને ત્યાંથી તાવડીને તપેલી મંગાવવા રાજાને દબાણ કર્યું. રાજાએ પ્રધાનને 100 સોનામાં લઈ બ્રાહ્મણી ત્યાંથી તાવડી તપેલી લાવવા મોકલ્યો. રાજાને ત્યાંથી બ્રાહ્મણને વાત કરી. બ્રાહ્મણે તાવડીની તપેલી આપવાની ના પાડી. રાજાને આની જાણ થતાં થોડા સિપાહી સાથે સેનાપતિને મોકલ્યો. બ્રાહ્મણે તેને ના પાડી તો સેનાપતિ રસોડામાં જઈ બળજબરી તાવડી તપેલી લઈ જવા પ્રયત્ન કર્યો. તેને પ્રથમ તાવડી લેવા હાથ લંબાવ્યો કે તેના આંગળા તાવડી સાથે ચોટી ગયા અને પગ જમીન સાથે ચોટી ગયા. આ ખબર સિપાહી દોડતા જઈ રાજાને કરી. રાજા ક્રોધથી ધીમો પહોંચતો તો તેને તપેલી લેવા હાથ લંબાવ્યો કે તેના આંગળા પણ તપેલી સાથે ચોટી ગયા અને પગ જમીન સાથે. આ વાત ગામમાં ફેલાઈ ગઈ. લોકોના ટોળી પર બ્રાહ્મણ ત્યાં જોવા આવ્યા. રાણીને આની જાણ થતાં તે બ્રાહ્મણના ઘેર રાણી સમજી ગઈ કે ભગવાન ખૂપ્યા છે. એણે બ્રાહ્મણવાળીને હાથ જોડી માફી માંગી. તત્કાળ આકાશવાણી, હે રાજા, તો તારો ધર્મ ચૂક્યો છે. પ્રજાનું પાલન કરવા માટે લોકોને તૈયાર થયો. જો તારે મુક્ત થવું હોય તો બ્રાહ્મણવાળીને 1000 સોના મોહર આપ. રાજાએ મનોમન 1000 સોના મોહર આપવાનો સંકલ્પ કર્યો. તેના હાથ તપેલી પગથી જમીન પર તપેલીથી અને પગથી જમીનથી છૂટા થયા. સેનાપતિના હાથ પગ પણ છૂટા થયા. રાજાએ તરત ખજાનામાંથી 1000 સોના મોહર મંગાવી બ્રાહ્મણવાળીને આપીને માફી માગી. રાણી સાથે પોતાનો મહેલ ગયો. પુરુષોત્તમને જે બજે પ્રેમથી તેના કષ્ટ થાય દૂર, પ્રારબ્ધ આડે ખસપાનનું ભાગ્ય ભરપૂર થાય. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. કાંઠા કર માત કી જય.